નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ગુનેગારો પર નજર રાખવા માટે પોલીસ કમિશનર નસીમા કુમાર દ્વારા અપાયેલી સૂચનાને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે। ક્રાઇમ બ્રાન્ચે તાંતંજા વિસ્તારમાંથી ગ્રીડા ગરફોડ ચોરને ઝડપી પાડી નડિયાદમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે તાંતંજાના અલમદીના રેસિડેન્સીમાં રહેતા રીડા તસ્કર નિહાલ બારોટે તાજેતરમાં નડિયાદ ખાતે ચોરી કરી છે અને તે ચોરીના દાગીના વેચવા માટે પોતાની બ્લેક એક્સેસ મોપેડ પર ફરી રહ્યો છે અને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી નિહાલ રાજેન્દ્રભાઈ બારોટને ઝડપી પાડ્યો હતો। પોલીસે નિહાલની તલાશી લેતા તેની પાસેથી મોટોરોલા અને સેમસંગના મોબાઈલ ફોન, મુથુટ ફાઇનાન્સની સ્લીપ અને ₹1 લાખની રોકડ રકમ મળી આવી હતી। મોપેડની ડેકી તપાસતા તેમાંથી ચાંદીની પાયલ, લકી માળા અને ચાંદીનો ચોરસો મળી આવ્યો હતો અને પૂછપરછમાં નિહાલે કબૂલાત કરી હતી કે ગત તારીખ 30મી એપ્રિલ 2026ના રોજ તેણે નડિયાદના વૈશાલી રોડ પર આવેલા એક બંગલાનું તાળું તોડી તિજોરીમાંથી ₹4,94,650ની મત્તાની ચોરી કરી હતી। ઝડપાયેલો આરોપી નિહાલ બારોટ અત્યંત રીઢો ગુનેગાર છે, જેની સામે અત્યાર સુધીમાં વડોદરાના વિવિધ પોલીસ મથકોમાં 19 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। જેપી રોડ ચોરી અને ગરફોડ ચોરીના 11 ગુના, કોરવા ગરફોડ ચોરીના 3 ગુના, ગોત્રી અને વડુ મિલકત સંબંધિત ગુના, વડોદરા તાલુકા 2 ગુના। પોલીસે આરોપી પાસેથી ₹1.23 લાખનું ચાંદીનો ચોરસો અને ચાંદીના દાગીના, ₹1 લાખ રોકડા, એક્સેસ મોબાઈલ ફોન મળીને કુલ લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને વધુ તપાસ માટે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે।